આજે જિલ્લા નમો કમલમ કાર્યાલય ખાતે પ્રમુખ પદ માટે ભરાશે ફોર્મ। જિલ્લા નમો કમલમ કાર્યાલય ખાતે આવી પહોંચ્યા ચૂંટણી અધિકારી અમિત ચૌધરી અને સહ ચૂંટણી અધિકારી જયદીપસિંહ રાઠોડ। પ્રમુખ પદ મેળવવા સક્ષમ ઉમેદવારોએ ફર્યા ફોર્મ। ચૂંટણી અધિકારી સમક્ષ દાવેદારી રજૂ કર્યા ફોર્મ। 6 તારીખે પ્રદેશ કાર્યાલયની બેઠકમાં રજૂ કરાશે યાદી। 10મી જાન્યુઆરી જિલ્લા ભાજપ પ્રમુખની થઈ શકે છે જાહેરાત। ચૂંટણી અધિકારી અમિત ચૌધરીનું નિવેદન। પાર્ટીની સૂચના મુજબ અને નક્કી કરેલા ક્રાઇટેરિયા મુજબ દાવેદારોના ફોર્મ લેવાશે। ફોર્મ સ્વીકાર્યા બાદ આગેવાનો સાથે થશે બેઠક બાદ દરેકના ફોર્મમાં લખવામાં આવશે રિમાર્ક। ત્યારબાદ પાર્ટીમાં સબમિટ કરાશે ફોર્મ। મહિલાઓ પણ દાવેદારી કરી શકે છે। ભારતીય જનતા પાર્ટીમાં બધા જ કાર્યકર્તાઓને જે ક્રાઇટેરિયામાં આવતા હોય એને બધાને જ અધિકાર છે ફોર્મ ભરવાનો ને એના ભાગરૂપે જ્યારે આજે ઉંમરનો ક્રાઇટેરિયા નીકળી ગયો હોય ત્યારે અને આમે મારે 60 વર્ષને 6 મહિના જ થયા છે હજુ, એટલે અમે પણ ફોર્મ ભર્યું છે। આમ તો ભારતીય જનતા પાર્ટીમાં 1994 એટલે 1994થી યુવા મોરચામાંથી મેં કારકિર્દી શરૂઆત કરી। 2 ટર્મ સુધી તાલુકામાં યુવા મોરચાના મહામંત્રી તરીકે સેવા આપી। ત્યારબાદ જિલ્લામાં સહકાર સેલના કન્વીનર તરીકે એક ટર્મ કોષાધ્યક્ષ તરીકે અને એક ટર્મ ઉપપ્રમુખ તરીકે, આમ 3 ટર્મ પહેલાં પણ સેવા આપી હતી। ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ ધારાસભ્ય તરીકે મને ટિકિટ આપી અને 2012થી 17 સુધી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે લોકોની વચ્ચે રહ્યો। ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ તરીકે છેલ્લા પોણા 2 વર્ષથી મને અહીંયા ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લાના પ્રમુખ તરીકે સેવા કરવાનો મોકો આપ્યો હતો અને જિલ્લાના પ્રમુખ તરીકે જ્યારથી મને મૂક્યો ત્યારથી પાર્ટીના તમામ કાર્યકરોને સાથે, એટલે ચૂંટાયેલી 5 અને કાર્યકરો સંગઠનના સાથે લઈને બધાની સાથે કામ કર્યું છે। એ પેજ સમિતિ હોય, બૂથ સમિતિ હોય, બૂથ વેરિફિકેશન કરવાનું હોય, આ બધા જ કામો પાર્ટીના અમે કર્યા છે। સાથે સાથે મોટી જવાબદારી અમારી કાર્યાલય પૂરું કરવાની હતી, જેમાં 3 કરોડ જેવા નાના બહારથી લાવીને પણ સમય કરતાં વહેલું આ કાર્યાલય અમે પૂરું કર્યું છે। પરંતુ ભારતીય જનતા પાર્ટીને અંદર અમારે મોવડી મંડળ જે નિર્ણય કરતા હોય એ નિર્ણય અમે વધાવતા હોય છે, એટલે આ વખતે પણ પાર્ટી જે નક્કી કરશે એ જને પ્રમુખ તરીકે અમે વધાવીને અમે સાથ અને સહકાર આપીશું। હું છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એક યુવા મોરચાના પ્રમુખ તરીકે મેં કારકિર્દીની શરૂઆત કરી હતી અને છેલ્લા 30 વર્ષમાં અલગ અલગ જવાબદારીઓ પાર્ટી તરફથી જે મને સોંપવામાં આવી મેં નિભાવી છે। એ તાલુકા મહામંત્રી તરીકેની હોય કે વડોદરા જિલ્લા મહામંત્રી તરીકે 2 ટર્મ મારી હોય, આ દરમિયાન જે કંઈ મને જવાબદારીઓ સોંપવામાં આવી એ મેં નિષ્ઠાપૂર્વક નિભાવી છે। જે રીતે અત્યારે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ સમગ્ર દેશે સ્વીકાર્યું છે, સમગ્ર વિશ્વએ સ્વીકાર્યું છે, માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વને જે રીતે સમગ્ર વિશ્વ અત્યારે વંદન કરી રહ્યું છે અને રાજકીય પાર્ટીઓ સમગ્ર વિશ્વની અંદર આપ જોવા જાઓ તો સૌથી મોટી કાર્યકર્તા ધરાવતી પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે અને એના એક સન્નિષ્ઠ કાર્યકર્તા હોવાનું મને ગૌરવ છે અને માટે મેં આજે જિલ્લા પ્રમુખ તરીકે મેં આજે મારી દાવેદારી નોંધાવી છે। મારા જે સ્વપ્ન છે કે ભારતીય જનતા પાર્ટીના જે વ્યાપ છે એ મૂળ સુધી હજુ પણ વધારે જેથી કરીને એક એટલી મજબૂત પાર્ટી ઊભી થાય કે બીજા કોઈ જે વિરોધ પક્ષો છે એ કોઈ હરીફીમાં ક્યારે આવી ન શકે અને મૂળ સુધી અત્યારે પણ ભારતીય જનતા પાર્ટી છેક મૂળ સુધી પહોંચી ગઈ છે, પણ એને વધારે મજબૂત કરવા માટે થઈને મેં જિલ્લા પ્રમુખ તરીકેની દાવેદારી નોંધાવી।